હલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું માય કિચન ગુજરાતીમાં. આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ રસમલાઈ. આ રસમલાઈ બનાવવામાં પનીરનો ઉપયોગ નહીં કરીએ. તમને એવું થતું હશે ને કે રસમલાઈ અને એ પણ પનીરના ઉપયોગ વગર અને એ પણ ઇન્સ્ટન્ટ, તો હું વિડીયોમાં બતાવીશ તે કેવી રીતે બનશે. જ્યારે તમને સ્વીટ ખાવાનું મન થાય કે પછી અચાનક ઘરમાં કોઈ મહેમાન આવી જાય ત્યારે ફટાફટ બની જાય છે. તો ચલો એકદમ રીચ અને ડેઝર્ટમાં સર્વ કરી શકાય એવી ટેસ્ટી અને બધી ટિપ્સ અને પરફેક્ટ માપ સાથે ઇન્સ્ટન્ટ રસમલાઈ બનાવવાની શરૂઆત કરીએ. જો તમને આજની રેસીપી ગમે તો લાઈક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી આવનારા બધા જ નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળી જાય. ઇન્સ્ટન્ટ રસમલાઈ બનાવવા માટે આપણે એક હેવી બોટમની કઢાઈ લઈશું અને એમાં 2 ચમચી જેટલું આપણે પહેલાં પાણી દઈશું. ત્યારબાદ એની અંદર 1 લીટર દૂધ લેવાનું છે. અહીંયા મેં ફૂલ ફેટ દૂધનો ઉપયોગ કર્યો છે. જો ફૂલ ફેટ મિલ્ક હશે તો થોડું આપણે ઉકાળું ઓછું પડશે, એટલે મેં ફૂલ ફેટ મિલ્ક લીધું છે. હવે 1 લીટર દૂધ મેં કઢાઈમાં લઈ લેવાનું છે. હવે આ જે દૂધ ઠંડુ છે ત્યાં એમાંથી અડધો બાઉલ જેટલું દૂધ આપણે સાઈડ પર રાખી દઈએ. તો આ દૂધને આપણે સાઈડ પર અત્યારે રાખી દઈએ. પછી આ દૂધ છે એને આપણે ગરમ કરવાનું છે. જો આ રીતે થોડું ગરમ થવા લાગે એટલે એની અંદર આપણે 2 ટેબલ સ્પૂન ખાંડ ઉમેરીશું. હવે ખાંડને પણ થોડી મેલ્ટ થવા દઈએ. જો ખાંડ થોડી મેલ્ટ થઈ જાય પછી એની અંદર આપણે કેસર ઉમેરીશું. આ રીતે તમે ચમચામાં લઈને કેસર ઉમેરીશું ગરમ દૂધમાં તો ઇઝીલી એ ઓગળી જાય છે. તો આ રીતે આપણે કેસર આમાં ઉમેરી દઈશું. કેસર ઉમેરવું એકદમ ઓપ્શનલ છે. જો તમને ઈચ્છા હોય તો તમે ઉમેરજો, કેસરથી એનો ટેસ્ટ ફાઇન આવે છે. હવે કેસરને પણ એમાં ઓગળવા દઈએ અને દૂધને ઉકળવા દઈએ અને આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દઈએ. હવે આપણે જે બાઉલમાં દૂધ સાઈડ પર રાખ્યું હતું એની અંદર 1 ટેબલ સ્પૂન આપણે કસ્ટર્ડ પાવડર લઈશું અને કસ્ટર્ડ પાવડરને આ રીતે એકદમ પલાવી લેવાનું છે. એને લમ્સ બી બનાવી લેવાનું છે. એમાં ગાંઠા ન રહે એ રીતે આપણે એને મિક્સ કરી દેવાનું છે. જો આ રીતે કસ્ટર્ડ પાવડર સરસ મિક્સ થઈ ગયો છે. હવે આપણું જે દૂધ ઉકળે છે એને આપણે ફૂલ ફ્લેમ પર કરવાનું છે. હવે ગેસની ફ્લેમ આપણે કુલ કરી દઈશું અને જ્યારે આ રીતે મલાઈ જેવું ઉપર આવી જાય અને દૂધ એકદમ ઉકળવા લાગે ત્યારે એની અંદર આપણે જે કસ્ટર્ડનું મિક્સચર બનાવ્યું છે તે એમાં એડ કરતા જવાનું છે અને ખલાવતા જવાનું છે. થોડું જે બાઉલમાં કસ્ટર્ડનું ચોક્યું છે પણ આપણે આ રીતે દૂધ લઈ લઈએ. આ રીતેની લો ટુ મીડિયમ ફ્લેમ પર કન્ટિન્યુ હલાવતા જવાનું છે અને ઉકાળવાનું છે. હવે એની અંદર આપણે 2 ચમચી જેટલી બદામની ચિપ્સ ઉમેરીશું. હવે આ રીતે તમારે એને ખલાવતા રહેવાનું છે. ત્યારબાદ 1 ચમચી એલચીનો પાવડર ઉમેરીશું. આ પણ ઓપ્શનલ છે, તમને એલચીનો ટેસ્ટ ના ભાવતો હોય તો તમે સ્કીપ કરી શકો છો. હવે આ દૂધને આપણે ઉકાળવાનું છે અને સાઈડ પર જે મલાઈ આવી છે એને આ રીતે ચમચાથી અંદર લેતી જવાની છે. એને પણ આપણે અંદર મિક્સ કરી દઈશું. હવે આ દૂધ ઠીક થાય, આટલું ઘાટું થાય ત્યાં સુધી આપણે એને ઉકાળવાનું છે. જો આ રીતે આટલું ઘાટું થવા દેવાનું છે પછી ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું. આ રીતે કસ્ટર્ડ મિલ્ક બનાવીને તમે ફ્રીઝમાં રાખી તો પછી બિલકુલ ટાઈમ નથી લાગતો અને ફટાફટ બની જાય છે. જો હવે આપણું મિલ્ક સરસ તૈયાર થઈ ગયું છે, એકદમ થીક બની ગયું છે. હવે આ ટાઈપનું આપણે આટલું થીક જોવે છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એને અડધો કલાક માટે ફ્રીઝમાં ઠંડુ થવા દઈશું. આમાં આપણે ચિલ્ડ કસ્ટર્ડ મિલ્કનો ઉપયોગ કરવાનો છે. હવે આપણે એક બાઉલની અંદર 1 કપ ફ્રેશ ક્રીમ લઈશું. એટલે જે દૂધ ગરમ કરીએ ત્યારે એના ઉપર જે મલાઈ આવી જાય એનો જ મેં ઉપયોગ કર્યો છે. હવે એની અંદર આપણે 2 ચમચા નાળિયેરનું ખમણ લેવાનું છે અને એને પણ બરાબર મિક્સ કરી લઈશું. જો આ રીતે સરસ મિક્સ કરી દેવાનું છે.
હવે એની અંદર આપણે 1 ચમચો ખાંડનો પાવડર ઉમેરીશું. આમાં ખાંડનો પાવડર ઉમેરજો, આખી ખાંડ ના ઉમેરતા, તો મિક્સ નહીં થાય. હવે એને પણ બરાબર મિક્સ કરી દઈશું. જો આ રીતે મિક્સ કરી લેવાનું છે. એકદમ માવા જેવું ટેક્સચર થઈ જશે એવું બનાવી લેવાનું છે. જો આ ટાઈપ સરસ મિક્સ કરી લેવાનું છે. હવે એની અંદર આપણે થોડી બદામની ચિપ્સ ઉમેરીશું. લગભગ 2 ચમચી જેટલી મેં બદામની ચિપ્સ લીધી છે. અને ત્યારબાદ 1 મોટો ચમચો આપણે કિસમિસ લઈશું. કિસમિસને આ રીતે ઝીણી સુધારીને લેવાની છે, એટલે થોડી ડિવાઈડ કરીને લઈ લેવાની છે. અમીને પણ બરાબર મિક્સ કરી દઈશું. હવે આપણું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે, એને આપણે સાઈડ પર રાખી દઈએ. હવે આપણે રસમલાઈ બનાવીશું. એના માટે મેં અહીંયા 8 થી 10 બ્રેડની સ્લાઇસ લીધી છે. આમાં તમે મોટી બ્રેડની સ્લાઇસ લેજો અને ફ્રેશ બ્રેડ લેજો, એટલે બહુ ફાઇન હશે. હવે આ ટાઈપનું કોઈ પણ રાઉન્ડ કટર હોય યા રાઉન્ડ શેપમાં આપણે કરવાનું છે, એટલે આ ટાઈપ આપણે રાઉન્ડ શેપમાં એને કટ કરી લઈશું કટરની મદદથી. હવે આટલી મોટી સ્લાઇસ હશે તો તમારે ઇઝીલી એમાં 2 થઈ જશે. જો આ રીતે આપણે બધી જ બ્રેડ છે એની સ્લાઇસ તૈયાર કરી લેવાની છે. બધી જ બ્રેડની સ્લાઇસ તૈયાર થઈ ગઈ છે. હવે આ રીતે એક સ્લાઇસ ઉપાડી અને એમાં જે આપણે સ્ટફિંગ બનાવ્યું છે એ સ્ટફિંગને એમાં સ્ટફ કરવાનું છે. જો આ રીતે ચમચીની મદદથી લઈ અને એને સ્પ્રેડ કરી દેવાનું છે અને એના ઉપર પાછી બીજી સ્લાઇસ રાખી દેવાની છે. આ રીતે બીજી સ્લાઇસ રાખી અને એને થોડું પ્રેસ કરી દેવાનું. એ રીતે બધી જ આપણે સ્લાઇસ તૈયાર કરી લેશું સ્ટફિંગવાળી. જો આ ટાઈપ મેં બધી જ બનાવી લીધી છે. આમાં તમને જેટલી જોવે એ રીતે તમે સ્લાઇસ તૈયાર કરી શકો છો, પણ થોડું પ્રેસ કરી દેવાનું કે સરસ સેન્ડવિચ બની જશે. હવે આપણે એને સર્વ કરવાનું છે. સર્વ કરવા માટે આપણે જે કસ્ટર્ડને ઠંડુ કરવા રાખ્યું હતું એને એક પ્લેટમાં લઈ અને એક લેયર બનાવી લેવાનું છે. અને કસ્ટર્ડ ઠંડુ થયા પછી આટલું થીક થઈ જશે, એટલે આપણે પહેલાં જે રીતે મેં દેખાડ્યું છે એટલે સુધી જ ઉકાળવાનું છે, એવી જ કન્સિસ્ટન્સી રાખવાની છે. અને પછી જો આ રીતે એક લેયર પાથરી અને એના ઉપર બધી જ રસમલાઈ આપણે આ રીતે ગોઠવી દેશું. જો આ બધી સેન્ડવિચ આપણે આ રીતે ગોઠવી દેવાની છે. હવે એના ઉપર આપણે પાછું કસ્ટર્ડવાળું દૂધ રેડવાનું છે અને બધી જ રસમલાઈ છે એ એકદમ ડીપ થઈ જાય એવી રીતે કરવાની છે. જો બધી સાવ ડીપ થઈ જશે એના ઉપર બધું જ આપણે કસ્ટર્ડ દૂધ પોર કરી દઈશું. આ રીતે બધું જ આપણે કરી દેવાનું છે. પછી એના ઉપર આપણે બદામ અને પિસ્તા અને કેસરથી ગાર્નિશ કરી દઈએ. જો આ રીતે સરસ ગાર્નિશ કરી દેવાનું છે. અને હવે આને ઠંડી થવા રાખી દેવાની છે ફ્રીઝમાં. જો કેટલી મસ્ત બની છે ને, જોતાં જ મોઢામાં પાણી આવી ગયું ને. એકદમ ઇઝી અને ટેસ્ટી બને છે અને એકદમ લો કોસ્ટમાં આ રસમલાઈ બની જાય છે. આ ઇન્સ્ટન્ટ રસમલાઈ આપણે પનીરની પણ જરૂર નથી પડતી કે નથી કોઈ વધારે સામાનની જરૂર. એકદમ ઓછી વસ્તુથી આ રસમલાઈ તૈયાર થઈ જાય છે. આ રસમલાઈમાં બિલકુલ ટાઈમ જ નથી લાગતો, બહુ ફટાફટ બની જાય છે. આ રીતે રસમલાઈ બનાવી ફ્રીજમાં ઠંડી થવા દેજો, એટલે એકદમ રસમલાઈમાં રબડી સોફ્ટ કરી લેશે અને એકદમ રસીલી અને ટેસ્ટી તૈયાર થઈ જશે. આ રસમલાઈને એકદમ ઠંડી થયા પછી જ સર્વ કરજો, એટલે એકદમ બજારમાં મળે છે એવી જ તૈયાર થશે. જો એકવાર આ રીતે રસમલાઈ બનાવશો તો બધી સ્વીટ ભૂલી જશો. અને કમેન્ટ કરીને કહેજો કે આજની રેસીપી તમને કેવી લાગી. જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ટિલ ધેન બાય બાય.